તમે બધા કેદુની વાટ જોવ ને. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તમે જો ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ, કેમ કે આજે અમારે જવાનું છે મવા દવાખાને જવાનું છે. કેમ કે તમને મેં કાલે કીધું ને કે અમારે રિપોર્ટ કરાવવાના છે, તો રિપોર્ટ કરાવવા જવાનું છે, સોનોગ્રાફી ને એવું બધું કરાવવા જવાનું છે. અને હા, અટાણથી જ વાદળા અંધારી ગયા. આમ જો અટાણ કેટલા વાદળા અંધારી ગયા, પણ વાદળા સામું જોવાનું નથી આજે. તો વરસાદ આવે ને તોય આજ તો જવું જ પડશે, કેમ કે આજ છે ને મને વધારે રાતની મજા નથી, પણ તોય આજ તો જવું છે. સાંજે અમે ફોન કર્યો હતો કે ડૉક્ટર સાહેબને કે અમારે બતાવવું છે, તો કે અત્યારે ન હોય, કે સવારમાં આવજો. તો અટાણે અમારે જવાનું છે દવાખાને, અમારે બતાવવા જઈએ છીએ, સોનોગ્રાફી કરાવશું, રિપોર્ટ કરાવશું, બધા રિપોર્ટ કરાવશું. પછી તમને કહીશ કે હું રિપોર્ટમાં આવ્યું છે. અને હા, ઘણા બધાએ તો કોંગ્રેચ્યુલેશન એવી રીતનું કીધું છે કે દયાબેન તમે મા બનવાના છો. તો એ બધું છે ને તમને આજના વિડીયોમાં ખબર પડી જાય કે શું છે રિપોર્ટમાં એમ. તો હવે જઈએ ને હું રિપોર્ટમાં આવે કે એના ખબર, મને પણ ટેન્શન વધતું જાય છે કે કેવી રીતે રિપોર્ટ આવશે એમ. બીજું તો કાંઈ નહીં, પણ કાંઈ નહીં. હવે મવા જઈએ છીએ ને મવા અમે કોણ કોણ જઈએ છીએ એ પણ આગળ તમને બતાવું. તો હાલો બધા વિડીયો બના રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઇક કરી દેજો. ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. મીઠી મીઠી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હા, હમણાં છે ને 2 દિવસથી મજા નથી ને, એટલે હું વિડીયામાં હેરખું ધ્યાન નથી દઈ શીખતી, કેમ કે તમને બધાને ખબર જ હોય મજા ન હોય તો શું થાય. અમુક લોકોને એમ થાય તાત્કાલિક કેમ તાવ ને એવું બધું આવી ગયું, પણ આમ ઝીણું ઝીણું હતું, પણ મેં કોઈ દી વર્તાવા નહોતું દીધું. ને મને છે ને થોડુંક વધારે હોય ને ત્યાં જ હું કહું, ત્યાં સુધી કોઈ દી કહું નહીં. પણ મજા બગડી ગઈ છે 2-3 દિવસથી. આમ ગણે તો રક્ષાબંધનથી પછી એક ધારી મજા બગડી ગઈ છે. કાંઈ વાંધો નહીં, બધું સારું થઈ જશે. અને હવે રિપોર્ટ આવે તો અહીંયા ખબર પડે કે કઈ રીતે આ બધી તબિયત બગડે છે અને એનું સોલ્યુશન મળે ને એમ. તો હવે બધા રિપોર્ટ કરાવવા જવાના છે દવાખાને. તો ફટાફટ હવે જઈએ મવા કોણ કોણ આવે એ હાલો તમને ઘરે જઈને બતાવું. અહીંયા અમારા હેતાંશભાઈ તૈયાર થઈ જાય. તો મવા આવવાનું છે ને તારે? તો બેન આવે છે મારે. કા બેન? દવાખાને જવું ને એટલે, કેમ કે હું બેન ની હારે વારે ખેલા જતી, તો બેન આજ મારી હારે આવ્યા છે દવાખાને. ને હવે કેમ ઓપરેશન નું બધું સારું છે ને? હે હા, એ તો તારે આવવાનું છે ને ભાઈ? મારી એ તો રીતે અમારે મવે જવાનું હતું, એટલે એક બેન હવારમાં વેલા હારે આવી જા. કેમ આશું બેન? અમે તો બહુ વેલા હારે. તમે ઉપવાની હવે જવું ને? હા, અમારા આશુ બેન ખરીદી કરવાની છે. કા કે તમે મારે હારે આવો દવાખાને બતાવવા છે એટલે? હે ખરીદી કરવા આવ્યો ભાઈ. એવું છે? એના છે ને હાથ માઠમને એવી ખરીદી કરવાની હે, તે આવવાના છે ને. આ પૂજાબેન ને કોઈ લઈ જવાના નથી. હે પૂજાબેન? મને અને હા ફેમિલી, તમે બધા એમ કહેતા કે પૂજાબેન ના મમ્મી પપ્પાને દેખાડો, તો આજ હું તમને દેખાડી દઉં કે આ છે પૂજાબેન ના મમ્મી. કેમ પૂજાબેન? તમે એના મમ્મી છો ને? હા, હાચી વાત કે? પૂજા આજ ને લઈ જાવ ને બેન? લેવાનું છે કાંઈ નહીં, ભણતરમાં જાન દેવાનું હોય ને. હે બેન? હા, તો હવે છે ને આ જવાનું છે. અને હા, આ છે નાગ પાસે. કેમ બેન? ફેમિલી, હવે અમે જઈએ છીએ મોવા બા. હમ જાય. જય માતાજી. જય માતાજી. તો રિપોર્ટ કરાવી નાખ છે. હું હોય ખબર તો પડે. કા હારા રિપોર્ટ આવે તો વાંધો નહીં. તો હવે છે ને અમે જઈએ છીએ મોવા. હો બા, બધા છોકરા છે ને અહીંયા બહાર રાખશે. તો ફટાફટ હવે જઈએ મોવા. પોગી જશે મવામાં પોગીને હવે છે ને ડાયરેક્ટ અમારે જવાનું છે દવાખાને. ને અમારા આશુબેન માં જો હેતાંશ ને તેડ લીધો. કેમ આશુબેન? બધા છે ને વારે કલે ઘડીક તેડાવશે, એટલે વહેલા હારે પોગી જાય. મોવામાં તો છે ને ઘણું હાલવું પડે, કેમ કે બધું આઘું હોય કે નહીં. એટલે તો અહીંથી છે ને ડાયરેક્ટ અમારે જવાનું છે હોસ્પિટલે. ફેમિલી, હોસ્પિટલ તો પોગી જાય ને. હોસ્પિટલ પોગીને જો કેસ પણ કઢાવી લીધો. બેન આમ જાય. હવે છે ને બતાવવા જવાનું છે. આશુબેન પણ જો આટા મારે. આટા સુધી છે ને વારામાં ઊભા થાય. પણ હવે જો આગળ જઈએ છીએ ગાયનેકને બતાવવા, ડૉક્ટરને બતાવવા જઈએ છીએ. રિપોર્ટ તો કરાવી નાખ્યા છે, હજી છે ને સોનોગ્રાફી કરાવવા જવાનું છે. તો સોનોગ્રાફી કરાવવા જઈએ અહીંથી. અહીં છે ને બહુ વાર લાગે, કેમ કે ટ્રાફિક હોય નથી. એટલે ફાઇનલી ફેમિલી જો રિપોર્ટ કરી નાખ્યા છે ને દવા પણ લઈ લીધી છે. અને ડૉક્ટર હવે શું કીધું એ પણ હું છે ને તમને ઘરે જઈને કહે, કેમ કે અટાણે છે ને વિતાવળ થઈ ગઈ છે વરસાદ પાડીને. આમ જો વરસાદ અંધારો ને ત્યાં બધા કે વહેલા હાર છે ને ઘરે વયું જવું, નકર છોકરા નાના હારે છે પાછા પલાળ છે. એટલે છે ને ફટાફટ આવડા બધા છે ને અહીંયા શોપિંગ કરે છે આશુબેન ને. અને બેનને પણ લેવાનું છે, તો ફટાફટ પહેલા ખરીદી કરી લઈએ. ટી શર્ટ લઈ લીધા માસી પાસેથી.
વાહ વાહ માસી વાહ વાહ અમારે વારે ખેલા છે ને માસી નથી જ ખરીદી કરવાની હોય શું છે હવે હવે આ ટી-શર્ટ લેવા છે તો ની એમ હા લઈ લ્યો આશુબેન પહેલી વાર આજે અમારી યારે આવ્યા છે શોપિંગ કરવા માટે શોપિંગ તો કરીએ પણ વરસાદ અંધારો નહીં એ બીક લાગે વરસાદ હવે આવશે તો અમને પલાળી દે બધા ખરીદી કરતા ને અમારા બેન ને પણ શોખ જાય ગયો જો આમ પતો હાટો જો આવું પેન્ટ લીધું બીજું શું લીધું નતું લેવાનું ને એ તો પેન્ટ મેં મૂક્યું હતું એવું છે ને બીજા છે ને લીધા છે કપડાની એ તમને છે ને ઘરે જઈને બતાવીશું અમારે છે ને અહીંયા આવે ને ન લેવું હોય ને તોય લેવું પડે અમારે એતું હાટું ને પતું હાટું થોડીક ખરીદી કરી લીધી ને હવે સોડા પીવી છે કેમ કે ગરમાહટ બહુ થાય ને 12:30 વાગી જાય તો ફટાફટ હવે સોડા પી લઈએ લેવા ગોળા તાવડી લેવી આમ જો તો ગોળા કેવા આ ગોળો કેવો છે અલગ અલગ ગોળા આ બધાને છે ને લેડીઝ લોકોને છે ને ખરીદી ડૂકે નહીં અમારે આશુબેન ને ખરીદી કરવી કેમ આશુબેન આજ ભૂકા કાઢી નાખવા કે તમારે હા અમારું પેલા છે ને દવાખાનાનું કામ હતું ને એ પૂરું કરી દીધું કેમ પણ આ વરસાદ પલાળે નહીં તો સારું હો તો વાંધો નહીં ફેમિલી કેટલી ખરીદી કરી ઘડિયાળ ને કપડાં ને એવું બધું લઈ લીધું અહીં બેન ને કપડાં લેતા લઈ લીધા કપડાં કેવે તો ફટાફટ હવે છે ને અહીંથી જાય ડાયરેક્ટ ઘરે હોવાથી ઘેર વહી આવે ને આમ જો બેન હવે રોકાવું ને તો ખરીદી કરીને ઘેર વહ્યા ને આશુબેન જવા માંડે ને અમે શું લીધું તમને દેખાડજો આવી રીતે હેતાન સાટું અમે લેંગા લીધા છે પતું હાટું 2 લીધા હેતાન સાટું 2 લીધા છે પછી આમાં પણ અમે કપડાં લીધા છે હું તમને દેખાડું કેવા કપડાં લીધા એ અમારા પતુભાઈ ને હેતાંશભાઈ ને છે ને કપડાં જ ન ડૂકે તો આવી રીતે છે ને અમે પેન્ટ લીધું છે જો આવી રીતે પતુભાઈ હાટું પેન્ટ લીધું અને આવા કલરનું ટી-શર્ટ લીધું છે ને આમાં મેં લીધી છે ઘડિયાળ કેમ કે દિવાલ ઘડિયાળની જરૂર હતી ને તો મેં દિવાલ ઘડિયાળ લીધી છે દેખાડો આવી તો છે ને આવી રીતે મેં ઘડિયાળ લીધી છે જો અટાણ કેટલા વાગ્યા જો આવી મેં ઘડિયાળ લીધી છે દિવાલ માટે અને ફ્રૂટ ને એવું બધું લાવવાનું હતું તો લઈ લીધું પતું કોનું છે ઈ તારું છે ને હોવાથી હું ફ્રૂટ લાવી તમને દેખાડું જો એટલી વસ્તુ લાવીશું કીવી છે પછી આલુ બદામ છે પછી ડ્રેગન ફ્રૂટ છે તો એટલું મસ્ત મજાનું જો લેતી આવીશું ફ્રૂટ કેમ કે મજા ન હોય એટલે ખાવાની મજા આવે મને છે ને કીવી ને એવું બહુ ભાવે તો કીવી ને આલુ બદામ ને એવું લેતી આવી ફેમિલી અટાણા આવી ગયા છે ધાબા ઉપર ને ધાબા ઉપર છે ને હું ને સંદીપ આવી ગયા છે સંદીપ કામેથી ઉયાવા કેમ સંદીપ જય માતાજી રામ રામ ફેમિલી ને ધાબા પર આવી ગયા છે બહાર ખાવા ને પટ્ટીકભાઈ અમારે ખેલ કરે છે તમે જોવો આવા ખેલ કોઈ જ નહીં રહ્યા મતલબ શું કરે તું એને દંડ કરતો હોય ને કેમ દંડ કરાય કેમ કરતો ખરો કસરત કરતો હોય ને કેમ કસરત કરે વાહ એ લે એ છે ને કસરત કરે છે કેમ કે પપ્પા ની બધા સંદીપ ને બધા કસરત કરે ને તો એ પણ કસરત કરે બોલો અને હા તમને બધાને હજી એક મેન વાત કહેવાની બાકી છે કે રિપોર્ટ કેવા આવ્યા છે તમે બધા કેદુની વાટ જોવ ને રિપોર્ટની તો એ રિપોર્ટ આજ તમને કહી દેવાના છે કે કેવા આવ્યા છે ને તમે બધા કમેન્ટ પણ કરતા હતા કે તમે પ્રેગ્નેન્ટ છો કે કોંગ્રેચ્યુલેશન એમ બધું કહેતા હા ને તો હાલો હું તમને જવાબ દઈ દઉં હું તમને કહી દઉં કે છે ને રિપોર્ટ અમારે કંઈ પોઝિટિવ આવ્યા નથી હું કંઈ માં બનવાની નથી એવી રીતે તમે ખાલી કમેન્ટ કરી હતી ને એટલે એ રીતે મેં તમને કીધું નકર એવું કંઈ આપણે એવું નથી રિપોર્ટ ને એવું બધું કર્યું છે ને એટલે બધું નોર્મલી છે અને પેટમાં મજા નથી ને એ બધું છે ને કંઈ પકડાતું નથી કાંઈ હેડ ન હુસતી પણ હવે બધા એમ કહે કે નળ સડી ગયા હોય કે પેસોટી હોય તો એવી રીતે બધું કહે છે પણ હું પ્રેગ્નેન્ટ છું નહીં જઈએ પ્રેગ્નેન્સી જ્યારે પ્રેગ્નન્સી હશે અને જ્યારે ખુશખબરી હશે ને હું પહેલાં તમને બધાને કહીશ સાચી વાત ને સંદેશ અટાણે તો કાંઈ એવું કંઈ છે નહીં એટલે કોઈ કાંઈ ઓલું કરતા નહીં પણ જેથી હશે તેથી હું તમને ચોક્કસ જણાવી દઈ સાચી વાત ને સંદેશ નળ કા પેસોટી બેમાંથી એક વસ્તુ હોય છે કદાચ ને એવી રીતનું હશે પણ હું પણ ખુશખબરીની વાટ જોઉં પણ જ્યારે મારા ભાગમાં હશે ત્યારે ખુશખબરી મળશે ત્યારે હું તમને પણ કહી અને તમે બધાએ પણ ઘણા મારા માટે પ્રાર્થના કરો છો કે મને પણ દેહ સંતાન એટલે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે મારા માટે પ્રાર્થના કરો છો એટલે તમારા બધાની એમ કહેવાય ને ઘણી બધી પ્રાર્થના છે મારી પ્રાર્થના તો સાંભળે કે ન સાંભળે પણ તમે બધાએ કેટલા મારા ફેમિલી મેમ્બર છે એ બધાએ મારી એટલી પ્રાર્થના મારા માટે કરે એટલે ભગવાન તો એક દિન સમય સામું જોઈએ જ થી ને જરૂર એક દિવસ સામું જોશે મને ભરોસો છે કેમ કે તમે બધા મારા માટે પ્રાર્થના કરો છો તો અત્યારે છે ને આપણે એવું કંઈ છે નહીં એટલે હું તમને ચોખ્ખટથી કહી દઉં કે અમારે હું કંઈ પ્રેગ્નેન્ટ છું નહીં કેમ પતું સાચી વાત ને હા
અટાણે તો ખાલી એમ મજા નથી ને એની દવા લેતા હા, પણ કેના ખબર આ પેટનો દુખાવો ઉપડ્યો ને હવે જવા જો રાત આખી અમે છે ને કાલ જાગીને કાઢી કેમ સંદીપ કા અમારે રાતે પણ એમ જાવું હતું દવાખાને પણ કાંઈ મેળ જ ન આવ્યો ને ડૉક્ટર કઈ રાતના તો હોય નહીં એટલે પછી કંઈ રાતે નતા જ્યાં સવારમાં વહેલા હારે 9 વાગ્યાના વૈયા ગયા હતા અમે દવાખાને તો રિપોર્ટ કર્યા છે તો રિપોર્ટમાં તો કાંઈ આવ્યું નથી પણ એમને ખાલી અમને દવા આપી દીધી છે તો એ ઘરે બધા એમ કહેવાનું છે કે કા નળ સડી ગયા હોય કા છે ને પીસોટી ખાઈ ગઈ હોય હવે ગમે એ હોય પણ અટાને દવા આપી છે તો દવા પીશું સારું થઈ જાય. બે દિવસથી છે ને મેં વીડિયા હેરખાને મૂક્યા ને એટલે એનાથી ડબલ હું છે ને મસ્ત વીડિયા તમારા માટે લઈને આવી રહી છું તો તમને એ વીડિયા પણ બહુ જોવાની મજા જ એટલી આવવાની છે કેમ કે હવે આપણે ધૂમ મચાવી દેવાની છે એમ અટાણથી મજા નથી ને એટલે પણ હવે તો દવા પીવું એટલે બધું સારું થઈ જાય. અને અત્યારે છે ને અમારો વરસાદ અંધારેલો છે અમારા ગામમાં આમ જો કેવો વરસાદ અંધારો ના પોતું ભાઈ ને ના ઉતાવળ છે ક્યાં જવું ઘેર જવું એ હેઠે જવું હવે છે ને હવે જાય નીચે ને બસ હવે આપણે આજનો વિડીયો છે ને અહીંયા એન્ડ કરી દઈશું. અહીં સુધી અમારા વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે અને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને તો બાય બાય.